નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સામાજિક કાર્યોમાં અગ્રેસર એવા વડોદરાના તરાપો ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ ફાઉન્ડેશન મુખ્યત્વે આદિવાસી અંતરિયાળ વિસ્તારોની શાળામાં ભણતા બાળકો અક્ષર જ્ઞાનથી વંચિત ન રહે તે માટેની જરૂરી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ચાલુ વર્ષે તરાપો ફાઉન્ડેશન દ્વારા દાહોદ અને પંચમહાલ જિલ્લાની 15 શાળાના બાળકોને શિયાળાની ઠંડીમાં હૂંફ મળે તે માટે 2100 સ્વેટર્સ આપવામાં આવ્યા હતા. તરાપો ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી આદિવાસી વિસ્તારોમાં ભણતા વિદ્યાર્થી શાળાએ આવીને અક્ષર જ્ઞાન મેળવે એ છે, જેના ભાગરૂપે તરાપો ફાઉન્ડેશન આદિવાસી અંતરિયાળ વિસ્તારો ખૂંદીને વિદ્યાર્થીઓ સુધી પહોંચીને અનુકરણીય કાર્ય કરી રહી છે. તરાપો ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા પઢિયાર, ખટકપુર, વક્તખાંડ, ગઢ, જાબુ, ખજૂરી, રાજવા, ખેડાફળિયા, કોટંબી, નાની ખજૂરી, મોટી ખજૂરી, દુખડી, ઉચ્છવાણ સહિત આશ્રમ શાળા તેમજ દિવ્યાંગો માટેની શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્વેટર્સ આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 વર્ષથી તરાપો ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક, દફતર, સ્વેટર, પગરખાંથી માંડીને વિવિધ પ્રકારની સહાય પહોંચાડવામાં આવી રહી છે, જે અત્યંત અસરકારક પુરવાર થઈ રહી છે. આ વર્ષે પણ જ્યારે તરાપો ફાઉન્ડેશન દ્વારા ઠંડીમાં રક્ષણ મળે તેવા શુભ હેતુથી સ્વેટર્સ અર્પણ કર્યા ત્યારે બાળકોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો હતો. જય શ્રી રામ. વંદે બોલો ભારત માતા કી જય. ગઢવી ધવલ કુમાર રાવભાઈ છું. હું ધોરણ 7માં ભણું છું. પીએ બારે પ્રાથમિક શાળા ખટકપુરથી છું. મને આજ ઘણો આનંદ આવે છે કારણ કે હું સ્વેટર મને મળ્યા છે, બિસ્કિટ, ચોકલેટ અને તરાપો ટ્રસ્ટથી મને આ કપડાં મળે છે. એટલે હું ખૂબ આનંદમાં છું, આભારી છું. અત્રે નોંધીએ છે કે વાહનો પણ ના જઈ શકે એવા દુર્ગમ વિસ્તારમાં જઈને તરાપો ફાઉન્ડેશને સેવાકીય ભાવનાની નવી કેડી કંડારી હતી. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બાળકો અને શિક્ષકો અત્યંત આતુરતાપૂર્વક આ સ્વયંસેવકોની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. આ સહાયને પરિણામે વિવિધ પ્રાઇમરી શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટી જવા પામ્યો છે, જે તરાપો ફાઉન્ડેશનની પ્રવૃત્તિની સફળતા દર્શાવે છે. તરાપો ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી પરિતા શુકલ, સુધા ગોસ્વામી, ભાવના ધોળકિયા સહિત પ્રજ્ઞા પીપળિયા દ્વારા 3 દિવસ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તરાપો ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય એ આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં બાળકો ભણીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે એ ઉપરાંત સમાજ અને દેશ પ્રત્યેની જવાબદારીની આપૂર્તિ કરે એ પણ રહેલો છે. વિવિધ સખાવતીઓની મદદથી તરાપો ફાઉન્ડેશન અત્યંત અસરકારક રીતે સેવાકીય કાર્યોને ઓપ આપી રહી છે. શિક્ષકો દ્વારા પણ તરાપો ફાઉન્ડેશનની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.